ગુડ મોર્નિંગ. આજે રવિવાર છે ને આપણે ઉઠ્યા છે 10 વાગે અને બૈરું ગયું છે પિયર. हाँ મને तो बहु री चढ़े. गाइस ये ख़त्म हो गया है, थैली में भी ख़त्म हो गया है. अब लेने जाना पड़ेगा घी. दिया बत्ती कैसे करेंगे, ये नहीं होगा तो ઘી લઈ લીધું છે. આપણે ઉઠીને જોયું દીવા કરવા ઘી નથી એટલે આપણે ગાયનું ઘી લઈ આવ્યા અમૂલનું. ગયા છે બપોરના 2 અને આ જોઈ શકો છો ગાય અહીંયા ખાઈ ગઈ હતી 2 દિવસ પહેલાં. બધી વેલ ખાઈ ગઈ હતી એક સાઈડથી ગાય. અને ગાય જોઈ શકો છો આપણી લીંબોડી છે, ફૂલ આવી ગયા છે અને નાના નાના લીંબુ પણ આવી ગયા છે. દેખો ઘણા બધા લીંબુ આવ્યા છે. બહાર આવીને જોયું ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. થોડા છાંટા ચાલુ થઈ ગયા છે. વાતાવરણ બહુ એવું થઈ ગયું છે. ખરા તાપ હતો અને એકદમ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. વરસાદ ચાલુ થઈ ગયો. મારી મમ્મી કપડાં લેવા માંડી છે. બધા કપડાં આપણને આપી દીધા, બધા આપશે. બહાર વરસાદ પડી રહ્યો છે અને નિલેશભાઈ દુકાનમાં સૂઈ રહ્યા છે. અમે છાંટણા કરી દીધા છે. ભાઈ જોઈ શકો છો સારો એવો વરસાદ પડી રહ્યો છે. અંબાલાલની આગાહી હતી. સારો એવો વરસાદ પડી ગયો છે અને વાતાવરણ એકદમ ઠંડુ કરી દીધું છે. ગરમી બહુ પડતી હતી એના કારણે. 7મું નોટું બગાડ્યું છે. આજે ગરબા ખેલાઈ ગયો. આજે ગરબા નહીં રમી શકે. જેઠાપુરમાં વરસાદ આજે